હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. તો જો ઠંડી સવારમાં મસ્ત પડે છે અને છે ને એટલી મસ્ત ગુલાબી ઠંડી છે ને મજા આવે. અને આજ તો પપ્પા જાય છે સુરત કેવલ સાથે, કામ હતું થોડુંક તો પપ્પા સુરત જાય છે. ઓકે પપ્પા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ શું કે ઠંડી ખાય મજા આવે. ઠંડી નથી લાગતી? સ્વેટર નથી પહેરવું? આટલી બધી ઠંડી નથી પાછી. જેમ તું ઉઠી ને એટલે તને લાગે. રાતે એટલી ઠંડી લાગતી હતી. મેં તો રાતે સ્વેટર પહેરી દીધું હતું. ઓલો આ લોકો ઉંબાડિયું ખાતા હતા ને મને ઠંડી ચડી ગઈ. આવું છે પપ્પા. બોલો પપ્પા, આજનો સુવિચાર કહી દો. સુવિચાર છે કે પરિસ્થિતિની પાઠશાળામાં જ માણસને સાચી શિક્ષા મળે છે. યસ, સાચી વાત છે. માણસ જે પરિસ્થિતિમાંથી પસાર થાય ને એમાં જ એને શીખવા મળે બધું. એની પાઠશાળા છે પરિસ્થિતિ. મારા સાહેબ આજે જાય છે અમદાવાદ, એને થોડુંક મીટિંગ જેવું છે તો એને ભૈલોની બધા જવાના છે, એટલે એ લોકો જવાના છે અમદાવાદ. એટલે જો અત્યારે એટલી બધી ઉતાવળ છે અમારે, જલ્દી તો બહુ જ હોય. ઉતાવળ તો એટલી જ હોય, ઉઠાડીએ એટલે પછી પાછા હુઈ તો જાય પણ તો એ હે ને ઉતાવળ એને દુનિયાભરની હોય. ઉઠાડતા હોય ને આપણે ત્યારે ઉઠે નહીં, પછી એમ કે 5 મિનિટ ને 10 મિનિટ, 5 મિનિટ ને 10 મિનિટ એવું નહીં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. નાસ્તો કરવા. નાસ્તો કરવા નહોતું બેહું, બોલે ને કેટલું ઉતાવળ છે, કેટલું મોડું થતું છે વિચારો નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાને મહાદેવ હર. આજ તો છે ને મારા માસીજી મારા ઢોકળા મોકલ્યા સવારમાં ગરમ ગરમ, મસ્ત ને ગરમ ગરમ હતા. પણ કેવલે મોલું કર્યું ને તો ઠંડા થઈ ગયા નહીં. કેવું આ શું કરે છે? ફ્રીજ ખોલીને કેવું જરાક આમ ખોલો એટલે ખુલે. ઉપર છેલ્લે છે, ઉપર આ તપેલી છે બાજુમાં. અત્યારમાં જો ઉપર હું ગોતી દઉં. જો નીચે ચડ્ડો પહેરો ને ઉપર સ્વેટર પહેર્યું. ઈ તો ઓમની સ્ટાઇલ હે જૂની. નીચે ઠંડી લાગે ને અમુક ને નીચે ઠંડી લાગે ને તે ઉપર ઠંડી લાગે. બાબા, નીચે ઠંડી લાગે તો ઉપર ઠંડી ચડે. ઉપર જરી ઠંડી હોય એમ નીચે તો હાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હજી આંખ નથી ખુલતી કા? ચાલો બધાય નાસ્તો કરવા. બહુ ઠંડી લાગે છે મને તો, પગમાં ઠંડી વધારે લાગે. કારણ રાતે એવું જ કહ્યું, પગમાં ઠંડી એટલી બધી લાગતી હતી ને તો કેવલ સોક્સ પહેરી લો કે શું કરું, તો કે એવું કાંઈ નહીં, હુઈ જાય એટલે ઠંડી ન લાગે. નો પહેરવા દીધો તો હું એ આવ્યા ને પહેલાં તો હું હુઈ ગઈ હતી રાતે. એ કાંઈક અંદર આવે જો કંઈક કરવા આવ્યા હતા ખબર નહીં, તો હું એ આવ્યા ને પહેલાં તો હું હુઈ ગઈ હતી. કાલે ખુશીને લોકો લેટ ગયા હતા. અમે બેસીએ ને વાતો કરીએ ને એટલે છે ને બહુ ટાઈમ નીકળી જાય અમારે. 2 વાગી ગયા હતા. કા કેવું કેટલા વાગ્યા હતા? 2 સવા 2 થઈ ગયા હતા ને, ઘણો ટાઈમ થઈ ગયો હતો. ચાલો તો નાસ્તો કરી લઈએ પછી મળીએ પાછા. વાગવામાં થઈ ગયા છે 7. મમ્મી રસોઈ બનાવે છે. શું બનાવ્યું? સ્મેલ તો થેપલાની સ્મેલ આવતી. થેપલા બનાવું છું, ચા બનાવું છું અને લસણ મરચું છે. યસ, લસણ મરચુંમાં કેવલને એને બહુ ભાવે. કેવલ બહુ ખાય લસણ મરચું. એટલે લસણ મરચું, થેપલા, ચા. આજે કેવલ તો છે નહીં. કેવલ અમદાવાદ ગયા છે ને બહુ કંટાળો આવી અમારું હોય ને તો મજા. કાં કોઈ બોલે એ હોય ને તો બાજ જ કરતા હોય, એ ન હોય ને એટલે બહુ કંટાળો આવે અમને. આજે ગયા છે એ અંદર. કાલ તો આવી જશે એટલે નહીં વાંધો આવે. કાલ સાંજે તો આવી જશે એટલે હાલે એવું છે. તમે થેપલા કરી નાખો, શું બનાવું એમ. હાલે હાલે બધું હાલે. થેપલા હોય ગમે તો બધું હાલે. તમે બધું હાલે છે. મારે જ બધું હાલે. હું રોજ જમવાનું હું બનાવું? રોજની ઉપાધિ. રોજની મગજમારી. આપણા ઘરે ને મમ્મી બધા મગજમારી. રાત થાય ને શું ખાય એમ, શું રોજ બનાવે એટલે હાઈલા રાખવા બધું બનાવી. કાંઈક તે દિવસે પુડલા બનાવ્યા હતા, થેપલા બનાવી. તે દિવસે વચ્ચે કંઈક કાજુ ગાંઠિયાનું શાક બનાવ્યું હતું. હાઈલા રાખીને બનાવી.
આપણે તો બધું હાલે. અમારે ઓમભાઈ ને બધું નવીન નવીન ખાવાની ઈચ્છા છે. હમણાં તો તોય નથી બોલતો કા. નથી બોલતો, જે પહેલા તો બહુ બોલતો, આવું નથી ખાવું, આ નથી ખાવું, ઓલું બનાવી દો ને ભાઈ, આ નથી ખાવું, ઓલું બનાવી દો હવે ને તો ખાઈ લે છે હવે ખાઈ લે છે બધું. હવે નથી બોલતો. પહેલા બહુ બોલતો, આ નથી ખાવું, ઓલું નથી ખાવું. અત્યારે છે ને છોકરાઓને બધાયને એવું જ છે. સાચી વાત છે, કાંઈ ખાય નહીં. હા, શાક ને રોટલી કોઈને નથી ભાવતા. હા, એટલે આમ નહીં તો આમ કાન પકડીને ખવડાવવું પડે એના જેવું છે. ખવડાવવું હા, પડે એને. સાચી વાત. એટલે. બધાને ઘરે ઘરે એ જ પ્રોબ્લેમ છે. શું કરવાનું? નાના છોકરા હોય ને એ લોકોને ઘરે લગભગ બધાને ઘરે આ problem એવું જ હોય. હોય. તમારા ઘરે હશે ને કમેન્ટ કરજો હોય તો. હા, હા, આવું છે. જો આજે તો કામમાં છે હજી. તો જો અમારા છે ને આજે બધા મહેમાન આવ્યા છે. તમે જુઓ, દેકારો ને બાપો મારી કરી નાખ્યું થોડીક વારમાં. તો અમારા દેવભાઈ આવે ને એટલે એને અમારે એવું જ થાય. એવો દેકારો, એને ફોન ન આપો ને એટલે ધમાચકડી ચાલુ થાય અમારે. નહીં ભાઈ? હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. હર હર મહાદેવ. જો મારા આને એટલો બધો શોખ છે વ્લોગ બનાવવાનો, પણ આવડે મારી જેમ કાંઈ નહીં. નહીં આપણે ખાલી બ્લોગ બનાવવામાં ઇન્સ્ટાક દોવામાં નહીં. હે? આપણે ખાલી બ્લોગ બનાવવામાં ઇન્સ્ટાક ઇન્સ્ટક નહીં, ઇન્ટરેસ્ટ કહેવાય. ઇન્સ્ટાક હા, એમાં ઇન્ટરેસ્ટ છે એમ. બનાવવામાં નહીં, બનાવવામાં નહીં, જોવામાં ને બનાવવામાં બેયમાં. બનાવવામાં ઇન્ટરેસ્ટ છે તને. હા, તો બનાવાય, શીખાય. તું વચ્ચે તો કરતો તો કાના. હા, આ જો આપણી વિની બેન. આ જો અમારી વિની બેન આવ્યા છે. શું કે વિની, સારું ને? હા, બધી હે અત્યારની પેઢી નસીબ મેં પહેલી વાર આના બ્લોગમાં એકવાર આવી. એવું છે. આ નવી ચેનલમાં પહેલી વાર આવી હો વિની. તો પેલા જૂની છે ને, પહેલી વાર નથી આવી આ. પહેલી વાર જ આવી કાના. બે ત્રણ વાર આવી ગઈ છે. તમે ન થાઈવી. તમે નહીં જોયું હોય એમ કીએ કાનો. આને દાવ દેવામાં એટલો આજ શું ને હે ને, બહુ આળસુ. બહુ આળસુ હે ને કાનો. તું આ ખોલી જાય તો દેવ એને કહે, દેવ એને એમ કહે કે સિંગ ફોડતા નથી આવડતું, તું હારે જઈને શું કરીશ એમ કહે એને. હે કાનો? ના બોલો વિની, તું જો આ સિંગ ફોલતા શીખે છે જો તને તો હારે જઈને આજો કેમ ફોલી જો. જો આ જો આ કેમ ફોલે જો. કાને એને નો ફાવે જ બોય ને. ગાય જો હા, આપણે લોહીમાં હોય આ બધું કાના. એ લોકો ન આવડે આવું બધું એટલે. કે હારે જે નાન ફોલશે હા, હારે જઈને એને સિંગ નથી ફોલવાની, એ નોકરી કરશે. તારી શું કે પપ્પા? હા, એને કે સિંગ ખાવી. પણ આપણે તો ખેડૂતના દીકરા કહેવાય કાના. આપણે તો લોહીમાં હોય આ બધું. આપણે મહેનત હોય, આ લોકોને મહેનત ન હોય. એવું ન હોય, મહેનત બધાયને હોય, જાનું બધાયનું અલગ અલગ હોય. એની મમ્મા આમ જો, મારી વાત સાંભળ, એની મમ્મા બધી રસોઈ બહુ મસ્ત મસ્ત બનાવે. તને ભાવે છે ને? મને તો કેનું ખીચું ભાવે બહુ ભાઈ. હા, તો એમ નહીં તો તારી મમ્માને આવડે છે? હા, એમ નહીં, એના મમ્મા બનાવે એવું તને તારી મમ્માને આવડે છે? મારી મમ્મા તો કઈ હારું ન બનાવે. જો કોમળ. હાય મેગી હારી બનાવે ને હવે ભીંડાનું શાક. બસ. ભીંડાનું શાક, તોય તું ક્યાંય કઈ શાક ખાસ? હા માં પીઝા તો અત્યારે લગ્નની સિઝન આવી છે. લગન 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 ચારે બાજુ. આપણે કેટલા લગન હે? 2 3 હે ને? અમારા એક લગન તો 2 તો પાકા જ. બીજા નક્કી નહીં હવે ક્યારે આવે. એ લગભગ હવે તો આવશે. લગ્નની સિઝન ચાલુ થઈ જાય એટલે તો ગાઈસ આજે મારા ભાઈ ગોવાથી એટલે તો ચાલુ થવાનું જ છે હવે. ધક્કા 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 એ બધી બાજુ. ચાલવા દેખાડ. હા, લે ને બાપા, આ જો દેખાડ. હું ગોવાથી લાવ્યો. હા. બસ ને, હાનો ભાંગી ગયો ને તારો. કે દિવસનો લેવ કરતો તો હે? આ જો ક્યારની કાના તમારે છે કોઈના લગન? લગન હે કોઈના? છે તો ખરા કાના આપણે તે નહીં. આવ તમને બીબુ દીદી રીએ ને હે એન ફઈની ઘરે હા, બધાયના લગનમાં જવાનું બધાયને. હવે તો ચાલુ મૂકીને ને અમારે ચાલુ થશે એટલે પછી એવું બધું એમ. લગનની વાત તો આમ પેલો જૂના જમાનામાં કરતા હતા ને તો એવું સિમ્પલી થઈ જતું હતું. પણ અત્યારે ન થાય એવું સિમ્પલી. ખર્ચા કરે ને એટલે આમ અદેખાઈમાં બધે ખર્ચા એટલા બધા વધી જાય. શું કેવું પપ્પા? સાદા હતા પેલા. હા, સાદા હતા તો એ સારું હતું. મજા આવતી પણ. ઘરે જઈને હા,
સાદાઈમાં મજા હતી. પેલા લાડવા અને અડદિયા ખવડાવતા ને તો એમ થતું ઓહો હો. ઓલા સાઈડ પિત્તળિયા લાડવા હતા પેલા. હા. પછી ધીરે ધીરે અપડાઉન કરીને થાતું ગયું. અપડેટ થાતું ગયું, થોડું ખારું ગયું. અમારા લગ્નમાં મોન ખારું હતું કા અડદિયા ને એવું બધું. તે બુફે ક્યાં હતું? નીચે ઓલું શું કહેવાય આપણે બેની જેમ પંગત બેહાડ્યા. પંગત બેહાડ્યા. હા હવે અત્યારે એવું છે. અત્યારે તો બુફે થઈ ગયું, બુફે થઈ ગયું. હવે વધી ગયું છે બુફે. પ્રેમ ભાવથી જમાડતા મોઢામાં બટકા દઈ દઈને ખવડાવતા. હા હવે તો વેવાય ક્યાં જમતા હોય, ઓલા વેવાય ક્યાં જમતા હોય, કઈ ખબર જ ન પડે. પણ મહેમાન આવીને જમીને નહીં, કાંઈ નહીં. બધે જમી જમીને વયા જાય. લગ્ન વાળા છેલ્લા હોય, ઘરના હોય બધે. કોઈ ન હોય પછી તો હા હવે રાતે પેલા એમ કેતા દીકરીઓ રાતે નો વડાવે, હવે તો રાત્રે જ રાતે જ લગ્ન કરે જ બધે. એ તો કહું રાત્રે જ હોય એવું હવે તો અત્યારે ન હોય એવું કાઢશે. દઈશ શું બધું વધતું છે દેખા દેખી બધી વધી ગઈ હે એના બીજું શું છે અત્યારે હે? ઈ જ વધી ગયું છે બધું એ પણ. અત્યારે ઘરેણાનો ભાવ કેટલો વધ્યો. ગરીબ બાપ બિચારો હોય કેટલો ખેંચાઈ જાય હે. અને તું અહીંયા ભૂખું થઈ દેવાનું હે હા ઈ આપણામાં અત્યારે ઓલું નવું નીકળ્યું છે ને, ઓલું ખબર કીધું છે કે બધાય બંધ કરી દો એમ. એટલે કેવું અમારે 13,000 ભાવ હતો. હે ઈ વર્ષ. તે જ નહીં 10,000 અત્યારે ઈ નીકળ્યું છે કે અમારે એવો બધા મેસેજ કરે છે કે દીકરીના બાપને નહીં દેવાનું, દીકરાના બાપને નહીં દેવાનું એમ. એ કઈ નહીં દેવાનું સામેના પક્ષે. તો કોઈ અત્યારે કોઈ એટલું લાંબા ટૂંકું થાય જ નહીં એમ. અને એ ડિસિઝન સારું છે બધાનું. જોવા જાય ને તો કે દેવા જાય ને તો કેટલું થઈ જાય. લગ્નનો ખર્ચો થાય ને એટલું ખાલી ઘરાણાનો ખર્ચો થઈ જાય. અને દેવું પડે એમાં એમ કે ન હાલે તો ન દે તો શું ફરક પડે. બધાને દે, મૂળ તો બધાને બતાવવા દેવાનું ને એના જેવું થાય. અત્યારે એવું છે પહેરે છે કોણ? બધા લોકરમાં મૂકે છે. આપણે બધે છે શું કરવાનું? લોકરમાં જ મૂકવાના ને કેટલા લઈ લે. હા હોય તો નથી પહેરતા. હા અત્યારે પપ્પા લેબ હા હોય તો ખોટા જ લઈએ. અત્યારે ખોટા આવે છે ઈ કેવા હોના જેવા આવે છે. હોના ટક્કર મારે એવા આવે છે. આપણે જોયા તા સુરત કેવા હા કેવા મસ્ત ના ત્યાં ખોટા કીધું હોનામાં ખર્ચા કરાય જ નહીં એવા. એ કેટલા 8,000 વધ્યા ને કેટલા વધ્યા આજે 8,000 વધ્યા છે. તો હવે એમ કીધું આ ખોટા ખોનામાં ખર્ચા કરે જ નહીં, તો ખોટા લઈ લેવાય. ભલે ને તમે 3-4 લ્યો તો લોહી બરતર તો નહીં, 4-5 વાર પહેરો તો પૈસા તો વસૂલ થઈ જાય. આપણે કઈ કેમ છે હા સગવડ હોય ન હોય તો એટલા કેટલા ભાવ એટલે થોડું કરાય તો ક્યાં છે એમ આ તો એમ કે પ્રસંગ હોય ત્યારે થઈ જાય એમાં આગળ જતા કામ આવે ઘરેણા એમ એ બાબતે હા. કરાવી દઈએ. પણ ભાવ આપણે ભાવ એવા છે એટલે ભાવ એવો છે એટલે 5 સાચી તોલા વાત છે. જેવા હોય તો ડાયરેક્ટ 6 લાખ જોઈએ, તો 6-7 લાખ જેવી છે. સાચી વાત છે. ખાના તાર લગ્ન કરવા કામ આવે પણ ભાવ અત્યારે લગન વગરની વાત નહીં જો. એમ નહીં તાર લગ્ન કરવાના છે એમ નહીં તો તારે દેવાનું ઘરેણું ગોલ્ડ આપવાનું છે તારી વાઈફને. હે પૈસા હોય તો દઈશ. પૈસા હશે તો દઈશ. ત્યારે તો શું નીકળે. સાચી વાત. ત્યારે કાંઈ નહીં, ચડકા પહેરીને આવશે ઘરે. બધા નીકળી જાય સાવ ખર્ચો જ કરવાનો નહીં. એ સારું પણ નીકળી જાય ઈ. નીકળી જ વિશે બધું સાચી વાત છે. ઓકે આવું છે બોલો લગ્નની વાત આમ જોતો કોણ લઈને આવશે. જનરેશન વાત જવા દે. લગ્ન કરશે એટલે બધાય ખર્ચા જ નહીં. ખર્ચા જ નહીં કરે કોઈ. હા મધર ઇન લો ને ફાધર ઇન લો ભાઈ લો જ છે. લો વગરના મોટા થઈ ગયા અમે બધાય. અરે ભગવાન આવું છે. હે દેવ જો અમારા રમકડા વયા ગયા છે. ગયા ઘરે હમણાં દેકારો બાપ અમારી કહેતા બે ઈ ને વિની બે એવા થઈ એવા વાજે એવા બાજે બે વાત જવા દે. તો સૂતા હવે મેં કીધું સૂઈ જઈએ હવે. કે હું તો હજી નથી આવતી, થોડીક વાર ફોન બોન જોઈશું પછી નિરાતે સૂઈ જઈશું. પછી કેવલ છે નહીં એટલે નહીંતર આજે કેવલ છે ને તો મારે ટાઈમ જ નથી જતો. હજી ખબર નહીં કેમ આમ કંટાળો આવ્યા રાખે. કેવલ હોય ને તો બાજતા હોય ને એટલે મજા આવે એમ મને. આમ બાકી ન હોય ને મને બહુ કંટાળો આવે. અને પાછું 3-4 દિવસ કશે જવાનું હોય ને એને એટલે બહુ જ કંટાળો આવે. એક દિવસ છે એટલે હવે વાંધો નહીં, કાલ તો આવી જશે સાંજે, ચાલશે. સારું ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. બેલ આઇકન દબાવવાનું
ભૂલતા નહીં. મળશું કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર મહાદેવ.